ઓનલાઈન ફ્રોડ્સ થી બચવા માટે શું કરાય? ઇન્સ્ટાગ્રામ પેજ કે ફેસબુક પેજ ઉપરથી તમે કોઈ બી વસ્તુ પરચેસ કરેલી હોય, હમ અધરવાઇઝ કોઈ ઓનલાઈન વેબસાઇટ ઉપરથી તમે કોઈ બી વસ્તુ પરચેસ કરેલી હોય તો એનો ડેટા 19-20 આપો. ઓકે. અને આનાથી ઓનલાઈન શોપિંગથી બચવા માટે તમારે તો પેલા તો જે લોભામણી લાલચ આપે છે કે જે એકચ્યુઅલ કિંમત છે વસ્તુની એના કરતા વધારે સસ્તું તમને આપી રહ્યા છે, હા. ત્યારે તમારે વિચારવું જોઈએ કે આ વસ્તુ ખરેખર આટલા કિંમતમાં તમને મળી શકે કે નથી મળી શકતી. ઓકે, તો આપણે કેવી રીતે આઈડેન્ટિફાય કરીએ કે આજે હું જે વેબસાઇટ થી શોપિંગ કરવા જઈ રહી છું એ ઓરિજિનલ છે, ઓથેન્ટિક છે કે ફેક છે? તમે જે વેબસાઇટ્સ છે એ તમે ઓનલાઈન ચેક કરી શકો છો ગૂગલ ઉપરથી કે તમે આ જે વેબસાઇટ હોસ્ટ ક્યારે થઈ ગયેલી છે, એના એડમિન કોણ છે, ક્યારે આખી વેબસાઇટ ક્રિએટ કરીને માર્કેટમાં આવેલી છે, પછી શોપિંગ ઓર્ડર તમારે ચેક કરવાનો. ઓકે. પણ હવે દાખલા તરીકે મારી મમ્મી હોય કે સિસ્ટર હોય કે જે લોકો એટલું બધું ટેકનિકલી અવેર નથી, પછી કોન્ટેક્ટ કર્યા પછી તમારે લોકેશન એની પાસેથી માંગવાનું કે તમારી શોપ કઈ જગ્યાએ છે. પછી કોઈ બી એવા ડિલિવરીના જો ફોટોસ છે એવા તો અમારે મંગાવવાના. ક્યારેક ડિલિવરીઝના જે ફોટોસ છે એ બી ફેક આવે, ફેક હોય છે. હા, સાચી વાત. મારી પોતાની સાથે જ એવી રીતે થયેલું છે કે ઇનફેક્ટ ટ્રેકિંગ ડિટેલ્સ પણ એ લોકોએ જનરેટ કરી હતી, ફોટોગ્રાફ્સ અને પ્રોપર એમ કે ને કે ડિલિવર થઈ ગયું છે, પાર્સલ તમારું પેક થઈ ગયું છે, બધી ઇન્ફોર્મેશન, અને એ પાર્સલ આજ સુધી ક્યારેય પહોંચ્યું જ નથી. ઇનફેક્ટ આજે એને કદાચ 4-5 વર્ષ થઈ ગયા પણ હજી પાર્સલ મને રિસીવ નથી થયું. સમજતા નથી કે આટલી 15,000ની કિંમતની અંદર તમને આઈફોન 16 પ્રો મેક્સ. ઓકે, તો જો આવી કોઈ ઇશ્યુ હોય તો આપણે 1930 તમે જે કીધું 1930 પર આપણે કમ્પ્લેન કરી શકીએ? કરી શકો. તો શું એ પૈસા આપણને રિફંડ મળી શકે?